સમાચારની શરૂઆત કરીએ તો મતદાનનું મહાકવરેજ મંતવ્ય ન્યૂઝ પર તો કહી શકાય કે મંતવ્ય ન્યૂઝ પર મતદાનનું મહાકવરેજ તો 11 રાજ્યની 93 બેઠક પર મતદાન તો મહત્વના સમાચાર ગુજરાતની 25 બેઠક પર જોરદાર જંગ જામશે તો આજે ત્રીજા તબક્કાનું મતદાન 5 વિધાનસભામાં પણ પેટા ચૂંટણી થશે અને સાથે જ આજે દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે તો કહી શકાય કે આજે ત્રીજા તબક્કાનું મતદાનનું મહાકવરેજ અમારી ગેરંટી મંતવ્ય ન્યૂઝ પર કહી શકાય ગુજરાતની 25 બેઠક પર મતદાન અને કહી શકાય કે આજે કોણ જીતશે આ ગુજરાતની ચૂંટણીનો જંગ તો ભાજપ માટે 5 લાખથી 26 સીટો જીતવાનું લક્ષ્ય છે અને કોંગ્રેસ માટે ખાતા ખોલવાનું સૌથી મોટી ચુનૌતી તો મંતવ્ય ન્યૂઝ પર મતદાનનું મહાકવરેજ પડે અપડેટ અમે તમને આપતા રહીશું 11 રાજ્યની 93 બેઠક પર આજે મતદાન તો ગુજરાતની 25 બેઠક પર જોરદારનો જંગ જામશે તો 5 વિધાનસભામાં પણ આજે પેટા ચૂંટણી છે તો આજે ગુજરાતનું ત્રીજા તબક્કાનું મતદાન છે અને જેમાં દિગ્ગજોના ભાવિનો આજે ફેસલો થશે તો મતદાનનું મહાકવરેજ અમારી ગેરંટી મંતવ્ય ન્યૂઝ પર સવારથી જ ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી આજે મતદાન ગુજરાતની ત્રીજા તબક્કાનું આજે મતદાન છે તો કહી શકાય કે વહેલી સવારથી હાલ કેવો માહોલ જોવા મળ્યો છે ખૂબ બળચણીને લોકો જે છે હિસ્સા લઈ રહ્યા છે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે છે તે મતદારો મતદાન સ્થળ પહોંચી રહ્યા છે મતદાન સ્થળ પહોંચી રહ્યા તો સાથે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના તમામ જે મતદાન સ્થળ છે તે હાલ મતદાન શરૂ થઈ ચૂક્યો છે સાથે આપને તસવીરો બતાવીશું કારણ કે જે રીતે 11 રાજ્યોમાં 93 સીટો ઉપર જે મતદાન થવાનો છે તે મતદાનના સાથે કહી શકાય જે મતદારો છે વહેલી સવાર તે પહોંચી રહ્યા છે કારણ કે જે રીતે હીટવેવ પણ છે કારણ કે ગરમીનો પારો પણ જે રીતે સતત વધી રહ્યો છે અને તેના કારણે જે મતદારો છે તે પણ વહેલી સવારથી મતદાન કે જે રીતે ગુજરાતની 25 બેઠક અને કર્ણાટકની 14 બેઠક યુપીની 10 બેઠક છત્તીસગઢની 7 બેઠક અને કહી શકાય કે યુપીની 10 બેઠકમાંથી 9 બેઠક સપાને અને કહી શકાય અને તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ જે છે સજ્જ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો જે રીતે ગુજરાત પોલીસના જવાનો હોય સ્ટ્રોંગ રૂમના માધ્યમથી તમામ પ્રકારની જે તસવીરો છે તે મથક ઉપરની છે આપ જોઈ શકો છો કે જે રીતે હાલ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે જે રીતે ચૂંટણી પંચનો આદેશ હતો તે જ રીતે જે છે વ્યવસ્થાનો આદેશ હોય કે તેમની કામગીરીનો આદેશ હોય તે જ પ્રકારે જે કામગીરી ચાલી રહી છે સાથે જે મથકો ઉપરની આપણે તસવીરો બતાવીશું કે વહેલી સવારથી જે તમામ જે લોકો છે મતદાન કરશે અને સાથે કહી શકાય મતદાનનો જ્યારે મહાપર્વ હોય તેવામાં આપ તમામ તસવીરો જોઈ શકો છો જે રીતે વહેલી સવારથી જે લોકો છે પહોંચી રહ્યા છે આવે તો આ મહાપર્વમાં જે લોકો છે તે આજે વહેલી સવારે પહોંચી ચુક્યા છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો શું નામ છે વહેલી સવારે મતદાન કરવા શું કહેશો આજે બસ ટાઈમસર મતદાન કરવા આવી ગયા બીજું શું ગરમી પણ વધારે ગરમી પણ છે એના માટે આપણા માટે સારું છે લોકતંત્ર માટે સારું છે ને દેશ માટે સારું એના માટે પહેલા મતદાન કરવામાં આવ્યા છીએ અને દેશનો વિકાસ દરેકના માટે મતદાન સારી વિકાસ માટે શું કહેશો બા શેના માટે મતદાન કરશો આ વખતે મતદાન કરવા જીતવા માટે આજ તો મોદીભાઈ લાવવાના મોદીભાઈ કેટલું કર્યું છે બધું સરસ એટલે મોદીભાઈ ને જીતાડવાના તમામ વડીલો જે છે પહોંચી ચુક્યા મતદાન સ્થળ પહોંચી ચુક્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્તના સાથે જે છે મતદાન થઈ રહ્યો છે બીજા અન્ય પણ ભાઈઓ આપણે સાથે છે તેમના સાથે વાત કરીશું કાકા શું કહેશો વોટિંગ પહેલું વોટિંગ
પહેલું વોટિંગ પહેલું વોટિંગ કેટલી ઉંમર થઈ 70 ચા પાણી પછી ચા પાણી પછી મંદિર ભગવાનની પૂજા પણ પછી પહેલા વોટિંગ પહેલા વોટિંગ શેના માટે વોટિંગ કરવાના વખતે રાષ્ટ્ર માટે રાષ્ટ્ર માટે શું વાત છે સવારથી પહોંચી રહ્યા છે સાથે શું કહેશો અહીં વોટિંગ કરવા આવ્યા સારું છે અત્યારે વોટિંગ સારું થશે કયા મુદ્દા ઉપર વોટિંગ કરવાના આવે કરીને જીએસટી ને એના માટે વોટિંગ કરીએ એ રીતે તમામ મુદ્દાઓને લઈને વોટિંગ આ વખતે કરવાના છે એક માજી આપણા સાથે માજી શું કહેશો આ વખતે વોટિંગ કરવાના આવ્યા છો વહેલી સવાર વોટિંગ નું શું કહેવાનું કોને વોટ કરવાનો કોને વોટ કોંગ્રેસ જે રીતે તમામ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થાના સાથે જે વોટિંગનો કામગીરી છે જે શરૂ થઈ ચૂકી છે અને સાથે જે લોકો છે તે તસવીરો બતાવીશું મથકની કે જે લોકો છે તે હાલ જે છે તે મતદાન કરી રહ્યા છે અને સાથે કહી શકાય જ્યારે મતદાનની શરૂઆત થતા ગુજરાતમાં કરીએ તો ગાંધીનગર લોકસભાનો આ મતક્ષેત્ર છે ત્યાં જે છે મથક છે તેમનો બનાવવામાં આવે છે અને સાથે અલગ અલગ પ્રકાર શું કહેશો કાકા વહેલી સવારે મતદાન કરવા આવ્યા છો મતદાન તો આપણો જન્મસિદ્ધ હક છે અને એ કરવો જોઈએ વહેલી સવાર હોય બપોરે પણ આપણો જે ટાઈમ આપેલો છે એ ટાઈમે આપણો ટાઈમ કાઢીને બે આવવાનું સમયસર આવી ગયા આપ તો ક્યાં સમય સાથે આવી ગયા હા સમય સાથે મોર્નિંગ વોક કરવાની કરી એટલે આવી જવાનું શું મુદ્દો છે આ વખતે વોટિંગ કરવાનો મુદ્દા તો વોટિંગ કરવાના કોઈ ના સુધારે એ જ આપણો મુદ્દો શું કહેશો કાકા બોલો શું આ વખતે વોટિંગ કરવા આવ્યા છે હા વોટિંગ તો આપણો હક છે એટલે કરવું પડે મારે કયા મુદ્દાઓને લઈને વોટિંગ કરવા કોઈ મુદ્દો નથી જે યાર બરાબર શું કહેશો લોકશાહીના પર્વમાં રામ મંદિર બીજું શું મુદ્દો 500 વર્ષનો એજન્ડા સેટ થઈ ગયો એનો આ વખતે વોટિંગ કરવાના બસ સરસ છે અમારી સરકાર બહુ સારી છે અમારી સરકાર સારું કામ કરે છે એના હિસાબે અમારી સરકાર બહુ ફાઇન છે વહેલી સવારે વોટિંગ કરવા આવ્યા છો હા પછી જોબ હોય એટલે પછી જવું તો પડે ને એટલે જોબ પર વોટિંગ કરીને પછી જોબ પર જઈશું અમે લોકો એ હેડ હોય તો બધું ચાલી શકે આ વખતે કયા મુદ્દા ઉપર વોટિંગ કરવાના છે બધું મુદ્દા બધી રીતે સારું છે જી શિવાંશુ જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો